ધોરાજી સરકારી હોસ્પિટલમાં રાજાશાહી સમયની બિલ્ડિંગની પુનર્નિર્માણ કાર્યમાં ભ્રષ્ટાચાર થયો છે, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કર્યા ગંભીર આક્ષેપ। ધોરાજી શહેરમાં રાજાશાહી વખતની નિર્મિત સરકારી હોસ્પિટલની બિલ્ડિંગ જૂની હોવાના કારણે આ બિલ્ડિંગના પુનર્નિર્માણ માટે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર મારફતે કામગીરી શરૂ કરવામાં આવી હતી, ત્યારે આ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કર્યો છે। ધોરાજી શહેરમાં લોકોને આરોગ્યની સુવિધા પૂરી પાડવા માટે લોકફાળાથી અદ્યતન હોસ્પિટલ બનાવવામાં આવી છે। જે જૂનું બિલ્ડિંગ હતું રાજાશાહી વખતનું, એ બિલ્ડિંગના સમારકામ માટે રાજ્ય સરકારે 1.5 કરોડ રૂપિયા જેવી માતબાર રકમ ફાળવી છે। એને અમે આવકારી છીએ, પણ સાથે સાથે મારે કહેવું છે કે આજથી 4 વર્ષ પહેલાં રાજ્ય સરકારે આ જૂના બિલ્ડિંગના સમારકામ માટે આટલી જ રકમ ફાળવી હતી, પરંતુ તે વખતનો કોન્ટ્રાક્ટર એ જૂના બિલ્ડિંગનું જે રો મટીરિયલ, એનું જે લાકડું હતું, મલબારી સાગ ને એ બધું એ લઈ અને કામ કર્યું નથી। એમની સામે રોગી કલ્યાણ સમિતિમાં ધારાસભ્ય તરીકે મેં, પ્રાંત અધિકારીશ્રીએ, હોસ્પિટલના અધિક્ષકશ્રીએ પણ લેખિતમાં રાજ્ય સરકારને કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા માટે અનુરોધ પણ કર્યો છે। ગુજરાતની વિધાનસભામાં ખાતરી સમિતિમાં પણ મેં આ મુદ્દો ઉઠાવી કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાની વાત કરી હતી, રજૂઆતો કરી હતી, પરંતુ રાજ્ય સરકાર, ભારતીય જનતા પાર્ટીના એક આગેવાનનો આ કોન્ટ્રાક્ટ હોય એની સામે આજ સુધીમાં કોઈ પગલાં લીધા નથી, અને ફરીથી આ બિલ્ડિંગની મરામત માટે 1.5 કરોડ રૂપિયા જેવી માતબાર રકમ ફાળવી છે। ત્યારે યોગ્ય રીતે આ હોસ્પિટલનું સમારકામ થાય, એનું મેન્ટેનન્સ થાય, એના માટે કોંગ્રેસ પાર્ટી વ્યક્તિગત રીતે ધ્યાન આપશે, અને ક્યાંય પણ ખોટું થતું હશે તો સ્થળ ઉપર જઈ વિરોધ કરશે, અને યોગ્ય કામગીરી થાય એના માટેની કંઈ દેખરેખો છે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ધોરાજીમાં રાખશે। રોડસક જે સામે રાજાશાહી બિલ્ડિંગ છે તે રિનોવેશન કરવાનું છે કે આખું પાડીને બનાવવાનું છે, કઈ કંપનીએ કામમાં આપ્યું છે, શું કહેશો, કેટલા રૂપિયાનો ખર્ચ છે? હું ડૉક્ટર જયેશ વેસેટિયન, એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। આપ જે જૂના બિલ્ડિંગની વાત કરો છો એ હોસ્પિટલનું પુરાણું બિલ્ડિંગ છે, રાજાશાહી વખતનું છે, એને પાડવાનું નથી, ફક્ત રિનોવેશન છે। રિનોવેશનમાં એમાં કોટા સ્ટોન ફિટિંગ છે, ફ્લોરિંગ છે, એમાં ઇલેક્ટ્રિફિકેશન છે, જે ટોયલેટ બાથરૂમ રિપેરિંગ છે, અને જે પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયું હોય, હોલ સીલિંગ, તમામ કામ સરકારશ્રી, અમારે જે પીઆઈયુના ચીફ એન્જિનિયર છે એના દ્વારા ઓર્ડર આપવામાં આવેલ છે, અને એનો અંદાજિત ખર્ચ 1.5 કરોડ રૂપિયા છે। કઈ કંપની? કંપની રાજકોટની છે, માનવ કન્સ્ટ્રક્શન રાજકોટ। સરકારશ્રીએ ઓર્ડર આપે। કેટલા સમયમાં પૂરું થશે? એનો અંદાજિત સરકાર જે ટાઈમ ફ્રેમ નક્કી કરી હોય એમાં 9 થી 12 મહિના છે, અને કામ હજી પ્રગતિમાં છે, અને આશા રાખીએ કે સમય મર્યાદામાં પૂરું થઈ જશે।